વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો ભણી રહ્યા છીએ. એની અંદર ઉદાહરણ નંબર 38 આપણે ભણવાનું છે. જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને, એટલે સૌથી પહેલા એક શંકુ આપણને આપેલું છે એવું આપણે સ્વીકારવાનું છે, અને એ આ શંકુની ઊંચાઈ છે અને આ શંકુના પાયાની ત્રિજ્યા છે a b o c. આપેલ શંકુની ઊંચાઈ બરાબર h લઈ લઈએ અને પાયાની ત્રિજ્યા બરાબર r, ત્રિજ્યા કોણ OC અને OA હાઈટ છે. અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા, આની અંદર એક નળાકાર છે, અંતર્ગત છે, અંદરની બાજુ છે, આપણે જોવાનું છે મિત્રો. હવે જે નળાકાર છે, ધારો કે અંતર્ગત નળાકારની ત્રિજ્યા, આ નળાકારની ત્રિજ્યા કહેવાશે ધારો કે x લઈએ આપણે, અને એ નળાકારની જે ઊંચાઈ છે એને આપણે ધારો કે y કહી દઈએ, c d અને આને આપણે નામ આપી દઈએ e. બરાબર છે? ઓકે. તો આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે એમ આપણે સાબિત કરવાનું છે. એટલે કે આ x જે છે એ શંકુની જે ત્રિજ્યા છે એના કરતા અડધી આપણે સાબિત કરવાનું છે, તથા વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોનું? તો નળાકારનું આપણે મહત્તમ લેવાનું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ મહત્તમ સાબિત કરવાનું છે. એટલે આપણે કહીએ મિત્રો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના બરાબર 2 પાઈ rx, નળાકારની ત્રિજ્યા x, નળાકારની ઊંચાઈ y. સૂત્રમાં x અને y બંને ચલ છે, કાં તો આખું સૂત્ર x માં રાખો કાં તો આખું સૂત્ર y માં રાખો, અને આ બંને કિંમતો આપણને અચળ આપેલી છે. હવે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આ rx અને x અને બધાનો સંબંધ થઈ જાય એવું કોઈ સૂત્ર મળે, પણ ભૂમિતિ ઉપરથી કોઈ સૂત્ર દેખાતું નથી. હા, એટલું આપણે કહી શકીએ મિત્રો, આ જે ત્રિકોણ છે અને બીજો એક આ એક ત્રિકોણ છે, આ બંને ત્રિકોણ સમરૂપ આપણને લાગે છે. એટલે ત્રિકોણ AOC અને ત્રિકોણ DEC સમરૂપ ત્રિકોણો છે. મિત્રો, સમરૂપ ત્રિકોણ હોય તો ત્રિકોણની સમરૂપતાને આધારે બંનેની અનુરૂપ બાજુના ગુણોત્તર સરખાવો. તો આની અંદર લઈએ આપણે મોટાની અંદર શું લઈશું? OA. તો આની અંદર આવશે ED ઇઝ ઇક્વલ ટુ આની ત્રિજ્યા આવશે OC, તો અહીંયા માપ આવશે EC. OA બરાબર h, ED લઈ નળાકારની ઊંચાઈ y, OC શંકુની ત્રિજ્યા r અને EC એટલે આ માપ આવશે. જો મિત્રો, આ આખું જે માપ છે તે r છે અને આટલું માપ x છે, તો બાકીનું માપ શું આવશે? r - x. જો મારે y ને કરતા બનાવવા હોય તો આને આમને જવા પડશે અને આને નીચે લાવવા પડશે. એટલે કે y બરાબર h r - x upon r. સમીકરણ નંબર 1 આને આપીએ તો અહીંયા જુઓ 2 પાઈ x into h into r minus x divided by r, 2 pi h ભાગ્યા r rx minus x square નંબર 2. આ સમીકરણ સંપૂર્ણપણે x ના રૂપમાં હોવાથી
અહીંયા આપણે એને f of x તરીકે સંબોધીશું. હવે મિત્રો f dash x શોધવાનું વિકલન કરીએ. એમાં 2 pi h upon r અચળ રહેશે. rx નું વિકલન થશે r અને x2 નું થશે 2x. પણ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય સાબિત કરવા માટે f dash x જે છે એ આપણે 0 લઈ લઈએ. અર્થાત 2 pi h upon r minus 2x is equal to 0. આ બધા 0 સાથે ગુણાઈ ગયા 0 થઈ ગયા મિત્રો. r minus 2x બરાબર 0. માત્ર ને માત્ર 2x is equal to r મળશે અને x બરાબર r/2 સાબિત નથી થયું મિત્રો. હવે આપણે આ સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ બતાવવા માટે ફરી પાછા આપણે વિકલન કરવાનું. f double dash x વિકલન કરીએ. f double dash x એટલે f dash x નું પાછું વિકલન 2 pi h ભાગ્યા r ઇન્ટુ r નું વિકલન 0 અને 2x નું વિકલન આવશે 2. x ના સ્થાને આપણે મૂકીએ r/2 ની તો વેલ્યુ તો અહીંયા તમે જોઈ શકો છો -4 * pi * h ભાગ્યા r. આ જે પણ મૂલ્ય મળ્યું તે નેગેટિવ મળ્યું મિત્રો. અહીંયા ઋણ મળે છે માટે આપણે કહી શકીએ કે f એ x બરાબર r/2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. તો f કોણ થયું મિત્રો? તો નળાકારની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે મહત્તમ થઈ ગયું. ક્યારે મહત્તમ થઈ ગયું? તો અહીંયા જોઈ શકાય છે x r/2. તો x એ શું છે? તો નળાકારની જે પાયાની ત્રિજ્યા છે તે શંકુની પાયાની ત્રિજ્યા કરતા અડધી છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. મિત્રો આ જ પ્રકારના આવો જ પ્રકારનો એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં જોઈએ. સ્વાધ્યાય 6.5 માં એક્ઝામ્પલ નંબર 20 જોજો શું લખ્યું છે. એક્ઝામ્પલ નંબર 20 સ્વાધ્યાય 6.5 લખ્યું છે કે લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ છે. તો અહીંયા પણ આપણે નળાકારની વાત કરવાની છે, પણ એ નળાકારનું જે પૃષ્ઠફળ છે એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે અચળ ધારવાનું છે. એમાં આપણી પાસે શું શું હોઈ શકે? ઊંચાઈ હોઈ શકે અને પાયાની ત્રિજ્યા. ધારો કે નળાકારની ત્રિજ્યા r, ઊંચાઈ h લીધી આપણે. હવે એનું પૃષ્ઠફળ s બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આધાર અને આ ટોપ ઉપરનો ભાગ એ બંનેનું ક્ષેત્રફળ. હવે મિત્રો આમાંથી શું કરવું એ હાલ આપણને ખબર પડતી નથી. પ્રશ્નમાં આગળ વધીએ છીએ. નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે એટલે આપણે આધારનો વ્યાસ d એના બરાબર ઊંચાઈ h સાબિત કરવું. d મતલબ 2r. આ ટૂંકમાં આપણે સાબિત કરવું ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય. મિત્રો નળાકારનું ઘનફળ એ આપણું વિધેય છે પાઈ r² h. આવું સૂત્ર છે. હવે આપણે પાઈ તો અચળ છે. હવે આપણું સૂત્ર r માં રાખવું કે h માં? તો આમાંથી તમે નક્કી કરો શું શોધવું સરળ પડશે. r² છે અહીંયા r છે, બંને જગ્યાએ r અલગ અલગ છે. તો મિત્રો h શોધવું સરળ પડે. s - 2 pi r² = 2 pi rh. એમાંથી h બરાબર s - 2 pi r² ભાગ્યા 2 pi r. આવી રીતે આપણે h ને કરતા બનાવીશું તો બહુ સરળ રહે છે. pi r² s - 2 pi r² ભાગ્યા 2 pi r. એક r કેન્સલ થશે, એક pi કેન્સલ થશે અને r અંદર મૂકીએ તો rs - 2 pi r³ ભાગ્યા 2. હવે આ આખું જે વિધેય છે એ r ના રૂપમાં થઈ ગયું મિત્રો. હવે એને f of x નહીં પણ આપણે f of r તરીકે દર્શાવીશું. બોલો આટલું ખ્યાલ આવી જાય છે? બહુ સરસ.
હવે મિત્રો આને સમીકરણ નંબર આપણે બે આપીશું. હવે આપણે આનું વિકલન કરીએ f's r શોધીએ તો છેદનું પદ બે તો અચળ જ રહેશે. rs નું વિકલનમાં r અચળ નહીં s અચળ અને r નું x r સાથે છે વિકલન એ 2 પાઈ અચળ r ક્યુબ નું થશે 3r². એના બરાબર થયું s 6 પાઈ r² ભાગ્યા 2. આ આવી ગયા f' નંબર 3. પરંતુ સ્થાનિય ન્યૂનતમ કે મહત્તમ માટે f' બરાબર આપણે શું લઈશું 0 લઈશું. f' ની વેલ્યુ મૂકી આપણે s 6 પાઈ r² / 2 0. બે આ બાજુ ગુણાશે -6 પાઈ r² = -x. माइनस माइनस कैंसिल થશે મિત્રો. r² s 6 પાઈ તો r √s 6 પાઈ આ આપણે ત્રિજ્યા મળશે. હજુ આગળ વધવાનું છે મિત્રો. હવે આપણે સાબિત શું કરવું છે તે ખાસ જોવાનું છે બરાબર ધ્યાનથી. હવે આપણે શોધવાનું છે f'(r) ફરીથી વિકલન કરીએ f'(r) s નું વિકલન 0 આવશે -6 પાઈ અને r² નું 2r ભાગ્યા 2 અચળ રહેશે. 2 થી કેન્સલ થશે અને r નું જે છે √s 6 પાઈ તો એ જુઓ -6 પાઈ અને r ની જગ્યાએ આવશે √s 6 પાઈ એટલે કે √s 6 પાઈ. આ જે પણ છે મૂલ્ય એ જોઈ શકાય છે મિત્રો નેગેટિવ છે. માટે સાબિત શું થશે વિધેય f એ r √s 6 પાઈ આગળ સ્થાનિય મહત્તમ છે. f કોણ છે મિત્રો તો f છે ઘનફળ. તો નળાકારનું ઘનફળ મહત્તમ સાબિત થઈ ગયું. હવે આપણે આ સાબિત કરવા માટે આપણે h શોધવો પડશે. તો સમીકરણ 1 પરથી h આપણે શોધવા છે પણ એની અંદર s 2 પાઈ પછી r² શોધો અહીંયા. તો r² ની જગ્યાએ મૂકીશું આપણે s 6 પાઈ / 2 પાઈ અને અહીંયા r છે r ના સ્થાને આવશે √s 6 પાઈ. 6 પાઈ લસાવીશું મિત્રો તો 6 પાઈ s -2 પાઈ s ભાગ્યા 6 પાઈ 2 પાઈ √s 6 પાઈ. ધ્યાનથી જુઓ આ બંનેની જે બાદબાકી છે તે થશે 4 પાઈ s 2 પાઈ ને આગળ લઈએ આ બંનેનું જે વર્ગમૂળ આવશે પદ કેન્સલ થશે √6 પાઈ આવશે √s આવશે. અહીંયા 2 પાઈ * 2 √s ભાગ્યા √6 પાઈ થશે એટલે કે 2 √s 6 પાઈ. √s 6 પાઈ નો મતલબ r થશે મિત્રો. તો આ મળી ગયો આપણને 2r. આ કોણ છે તો આ છે નળાકારની ઊંચાઈ અને 2r એટલે કહેવાય વ્યાસ નળાકારનો વ્યાસ. તો મિત્રો નળાકારનો જે ઊંચાઈ છે એ એના વ્યાસ જેટલી છે સાબિત થઈ જાય. તમારે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. જ્યારે આ સંતુલન થાય ત્યારે આ નળાકારનું જે ઘનફળ છે એ મહત્તમ થઈ જાય. પણ ત્યારે શરત કેટલી કે નળાકારનું જે પૃષ્ઠફળ છે એ જ્ઞાત હોવું જોઈએ. ક્લિયર દોસ્તો? તો જો આના જેવો જે એક એક્ઝામ્પલ છે નંબર 24. દાખલો નંબર 24 તમે જાતે કરશો અને ઉદાહરણ નંબર 50 લગભગ 50 જ છે. હા, ઉદાહરણ નંબર 50 આ બંને પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે અને મને આશા છે કે તમને આ ટોપિક બરોબર સમજમાં આવી ગયો છે. અને સમજમાં ન આવ્યો તો ફરી પાછા વિડિયો જુઓ અને પાછી પ્રેક્ટિસ કરો. આ બંને દાખલાઓ અત્યારે જ તમે પ્રેક્ટિસ કરી લેશો. થેન્ક યુ.